હળવદમાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા બે સગા ભાઈની ગેરકાયદેસર હોટલ જે ખડકી દેવામાં આવી હતી તેને પોલીસ દ્વારા અત્યારે દૂર કરવામાં આવી છે। આ બનાવમાં મિત્રો વાત કરીએ તો હળવદ શહેરમાં જ રહેતા પંકજ ગોઠી અને ધર્મેન્દ્ર ગોઠી દ્વારા હળવદ શહેરની મોરબી ચોકડી નજીક હાઈવે ઉપર ગેરકાયદેસર હોટલ ઊભી કરી દેવામાં આવી હતી। દેશી ઘરનો રોટલો નામની હોટલ, આ હોટલ ભાડે પણ આપવામાં આવતી હોવાની માહિતી છે તે સામે આવી છે। તેની સાથે 2 દિવસ પહેલા હળવદ પોલીસ દ્વારા ત્યાં તપાસ કરી તો તેનું વીજ જોડાણ છે તે પણ ગેરકાયદેસર હતું, એટલે પીજીવીસીએલની ટીમને બોલાવી તે કટ કરાયું ને જે કંઈ દંડ થતો એ દંડ આપવામાં આવ્યો છે। તેની સાથે પાલિકાની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને આ ગેરકાયદેસર રીતના આખી જે હોટલ ઊભી કરી દેવામાં આવી હતી તેની ઉપર અત્યારે જેસીબી ચાલ્યું છે। આ બંને જે ભાઈઓ છે તે જુદા જુદા 20 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા છે, જેને લઈ અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી જ રહી છે। એટલે ખાસ કરીને જે અસામાજિક તત્વો છે, જે વિવિધ ગુનાઓ આચરે છે, જે ગેરકાયદેસર કામો કરે છે, આવા જે લોકો છે, આવા લોકો ઉપર અત્યારે પોલીસ રીતસરની કાર્યવાહી કરી રહી છે। તમારી આજુબાજુમાં પણ આવા લોકો હોય, આવા તત્વો હોય તો તમે પણ હળવદ પોલીસનો સંપર્ક કરી શકો છો। પોલીસે પણ કીધું છે કે નામ ગુપ્ત રાખવામાં આવશે।